આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે, ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુશાયરા ગોઠવે. વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર. બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પાછો લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. पहले शुरू करी कि गौर कीजिएगा, कार्यक्रम की शुरुआत में मैं कुछ उर्दू शेरों शायरियां पेश करूंगा, बाद में कुछ नज़में होगी, कुछ गज़लें होगी. गौर कीजिएगा. शुरू करियो. हाँ बढ़ जाओ. कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के निकले बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, पायखाना मीन्स रेस्टरूम, टॉयलेट. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमाना समझकर. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांड फट गई. एक मंदिરના કે મસ્જિદના ઓટલા ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો. એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ? આ જગ્યાએ ચોદ્યા દારૂ પીવાય? तो बोले जो दारू पीतो तो मुल्लानो को पुजारी नो हाथ पकड़ तो करा, है खुदा के बंदे, अरे खुदा के बंदे, अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता, अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता, वरना बैठ मेरे संग 2 घूंट पी और मस्जिद को हिलती देख, मंदिर को हिलता देख. तारी भक्ति में जे ताकत नहीं, आ 2 पेग में जे पी बधु हमणा हलवा मंडी है. એને દારૂ પર ગાવા માંડ્યો. અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને, એ મજાની વસ્તુ છે. આ દારૂમાં ભગવાન છે સાહેબ. સાંભળજો, સાંભળજો, બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો. હા મહારાજ છો, હમણાં કથા કરીશ. કે જીન में बसी जानकी रम में बसे राम. जीन એટલા દારૂમાં તમે જે જીન પીવો છો ને એ. कि जिन में बसी जानकी रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. कि जिन में बसी जानकी रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. किस किस शराब को छोड़े यारो, किस किस शराब को हम छोड़े यारो, जब हर बोतल में है भगवान. તમારા બૈરું જો દારૂ છોડવાની વાત કરતી હોય ને તારે યાદ રાખીને સંભળાવી દેવાનું, કોઈ મગજમાં નહીં જોઈએ બહેન છો. પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું? તો કે લખનઉ છે. ક્યાં આવ્યો છે? ભાન છે? તો કે અમદાવાદ. અમારે અહીંયા નશાબંધી છે, ચોદ્યા અમારા અમુક દારૂ ગાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો એ અમદાવાદમાં એક કાકી રોજ કાકાને દારૂ પીવડાયો. બોલો, બધા જાણ્યું, બધા કાકીને લડ્યા. કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો તો કાકે કહો માથાકૂટ નહીં કરવાની. તારા કાકાનું પીવડાવો છો પણ મને ફાયદો છે. કે તમને શું ફાયદો છે? કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજે છે. વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં, એલા કઈ બીજું ગા. ના તો ઉર્દુ સાહિત્ય તો બહુ ઊંચું છે, તરત એનો સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો. એની બ્યુટી પર ગાવા માંડ્યો. એક શાયર મરી ગયો,
અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી कि वो आके मेरी कब्र पे मूत के चली गई. क्या आई અને મારી કબર પર મૂતરીને ગઈ. कि वो आके मेरी कब्र पे मूत के चली गई. मूत तो बहाना था यारो, वो चुद दिखा के चली गई. એક શાયર બહુ હેન્ડસમ એક્ટર જેવો, અને ગર્લફ્રેન્ડ ફિયાન્સી કાળી દિવસે દિવસે સુકાતી જાય, તેના કાલાપન ઉપર એને બે લીટી લખી कि ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई. એક શાયરની ગર્લફ્રેન્ડ એની ફિયાન્સી બ્યુટીફુલ છે, એની બ્યુટીને વખાણ કરે છે, કેટલી બ્યુટીફુલ છે કે નહાકર બાલ સાનો પર वो गीले छोड़ देती है. નહીં ને જ્યારે એના ભીનાવળ ખભા ઉપર છૂટા મૂકી દે છે કે નહાકર બાલ સાનો પર वो गीले छोड़ देती हैं तो ये बरसने वाले बादल भी अपने अपने रस्ते मोड़ लेते हैं. એની બ્યુટીના વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું, આજે પૂનમની રાત છે, તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ, ગેલેરીમાં ના જઈશ. કે બામ પર ન જાના કભી તું શબ-એ મહેતાબ में, कि बाम पर न जाना कभी तू शब मेहताब में, कि ये चांदनी गिर जाएगी तो मैला बदन हो जाएगा. એટલે તમે વાવા કરો છો, તમારી બાજુમાં એક કાકો બેઠેલો, મેં કાકાને ખાલી એટલું જ પૂછ્યું, મૂકું કાકા શું કીધું એણે? મન કા સમજણ ના પડતો શું કરવા આવ્યો ચોદ્યા? જાણે બધું સમજી ગયો હે. મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી, પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો. મન કે એટલી સમજણ નહીં પડી ડોફા કે પેલા બૈરું બહુ દેખાવડું છે તો એમ કે છે માથે બોમ ના લગાવીશ, નહીતર કપાળ કાળું પડી જશે ને ગાલે એમને એમ રહેશે. ઢેબરું ખાવું છે? મૂકું નહીં ખાવું, તમે ખાવ, હું જતો રહું. હું જતો રહ્યો. પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે. એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગવાયો ને તે ગરબો પત્યા પછી એક ભાઈ મારી જોડે બબાલ થઈ ગયા અને મારી જોડે ડિબેટ કરવા આવ્યા. અહીં બેઠેલા ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે? આઈન મન કે દિંક ભાઈ, ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશીટ બાના. મેં કહું કેમ? મેં કે આવું કઈ ગરબો હોતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીડે બાંધી પાળ, ઝીલણ ઝીલવા ગયા હતા ને ગરબે ઘુમવા ગયા હતા. દિંક ભાઈ બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ? માની લો 2 મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય. દિનકરભાઈ દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે, અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે, ઉપરથી કવર કરવું પડે, ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, નહીતર 4 કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય. મેં કહું કાં કહો તમે દૂધની દુકાનવાળા છો, કાં કહો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો, કાં કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો. મેં કહું તમે ગમે તે હોય ભાઈ, આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, નહીં સમજી શકે. એ બેઠા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાયો છે. જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે, લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હૂતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી, અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 1:30, 2, 2:30 વાગ્યા એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હૂતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 વાગે માના છોકરું યાદ આવ્યું એટલે માં દોડતી ઘીરે આવી, અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે. માને તો નાના 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીનું ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોળામાં લીધો અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું તો એના ગળામાં જે મોતીની માળા પહેરેલી એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. હવે મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે, કદુદત ભરી તળાવડીને મોતીડા બાંધી પાળ રે, ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. આ આપણું લોક સાહિત્ય છે. હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર હોય, ગોથે ચડે, આમાં ભલભલા ગોથે ચડે એવું છે.